હવાનો પ્રવાહ. વિદ્યાર્થી મિત્રો, શું તમને ખબર છે કે ગરમ હવા હલકી હોય છે, તેથી તે ઉપર તરફ જાય છે, જ્યારે ઠંડી હવા ભારે હોવાથી હંમેશા નીચે આવે છે. તો ચાલો એક પ્રવૃત્તિ દ્વારા આ સમજીએ. સૌપ્રથમ એક 10 કે 15 સેન્ટીમીટર ત્રિજ્યાનો કાગળ લો. આ કાગળને સર્પાકાર કાપો. હવે આ સાપના માથાના ભાગે દોરી બાંધો. તેને લટકાવવા ગાંઠ બાંધો. હવે સાપ હલનચલન કરવા તૈયાર છે. પહેલા સાપને ગરમ વસ્તુની નજીક લઈ જાઓ. આ માટે ગરમ ચા, ગરમ પાણી કે સળગતી મીણબત્તી લઈ શકો છો. હવે ઉપરથી જુઓ. સાપ ગરમ હવા ઉપર તરફ વહેતી હોવાથી સાપ ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરશે. હવે આ સાપ સાથે પંખા નીચે ઊભા રહો. ઠંડી હવા નીચે તરફ વહેતી હોવાથી સાપ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળ ગોળ ફરશે. આ કાગળના સાપને જુદી જુદી જગ્યાએ લઈ જાઓ અને તેના હલનચલનનું અવલોકન કરો. પણ યાદ રાખજો, સાપ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે તો હવા ગરમ છે, પણ જો સાપ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે તો ત્યાંની હવા ઠંડી છે, કારણ કે ગરમ હવા ઊંચે જાય છે જ્યારે ઠંડી હવા નીચે આવે છે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.